હાજીપીરના મેળાને ધ્યાનમાં રાખીને કચ્છ એસટી વિભાગ દ્વારા 71 બસોની ફાળવણી કરવામાં આવી છે। હાજીપીર બસ સ્ટોપ પરથી વિવિધ સ્થળોએ જવા માટે આ બસો શ્રદ્ધાળુઓને સીધી સુવિધા પૂરી પાડશે। શુક્રવારથી બસોની અવરજવર શરૂ થશે તેવું એસટી નિયામકે જણાવ્યું હતું। આગામી તારીખ 11/4/2026 થી જે મેળો હાજીપીરનો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં 3 દિવસ સુધી અમે લગભગ 150 જેવી વધારાની બસો દ્વારા જે શ્રદ્ધાળુઓ હાજીપીર ખાતે આવે છે એમને વધારાની ભુજ ખાતેથી સુવિધા મળી રહે અને 24 કલાક તેઓને હાજીપીર જવા માટેની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તે માટેનું આયોજન કરેલું છે। આ ઉપરાંત જો વધારાનો ટ્રાફિક હશે તો અમે અમારી ફ્લીટમાંથી જરૂરિયાત મુજબ 150 બસો કરતાં પણ વધારે બસોની જો જરૂરિયાત ઉપસ્થિત થશે તો વધારાની બસો પણ મૂકી અને સંચાલન કરવામાં આવશે અને મહત્તમ મુસાફરોને કે મહત્તમ શ્રદ્ધાળુઓને હાજીપીર સુધી પહોંચે અને હાજીપીરથી ફરી પાછા ભુજ કે આજુબાજુ તેમના નજીકના ડેપો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરેલ છે। ચાર્જ જે નિગમના પ્રવર્તમાન નિયમો છે એ મુજબ જે એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવે છે એમાં 1.25 મુજબ ભાડું વસૂલ કરવામાં આવે છે। જે નિયમ મુજબ જે ભાડું થતું હશે એ જ ભાડું વસૂલાત કરવામાં આવશે। કોઈ વધારાનો ચાર્જ કે વધારાનું કોઈ જ ભાડું વસૂલ કરવામાં આવશે। રૂટની વાત કરીએ તો બંને બાજુથી વાયા ધોરડો થઈને પણ સંચાલન થશે અને વાયા દેસલપર થઈને પણ સંચાલન થશે, જેથી કરી બસો જો કોઈ ટ્રાફિક કોઈ એક રોડ ઉપર થાય તો ફસાઈ ના જાય એટલા માટે બંને તરફથી અમે ઓપરેશન કરવાના છીએ।